હર્ષા, હર્ષા બારણું ખોલ. હર્ષા, મારે મારા દીકરાનું મોઢું જોવું છે. મને રૂમમાં આવવા દે. આ તારા કુખે મારા દીકરાનો જન્મ થયો એના આજે 8 દિવસ થઈ ગયા, પણ મેં હજી મારા દીકરાનું મોઢું નથી જોયું. હર્ષા, બારણું ખોલ. હા હા લાવું છું. થોડી વાર ત્યાં બહાર બેસો. આલ્યો તમારા દીકરાને અને જોઈ લો આનું મોઢું છેલ્લી વાર. છેલ્લી વાર? છેલ્લી વાર એટલે તું કહેવા હું માંગશો? ગિરીશ, તમને ખબર છે જ્યારે આપણા લગ્ન થયા ત્યારે તમે મને એક વચન આપ્યું હતું કે આ ઘરમાં હું પરણીને આવું ને ત્યારે હું જેમ કરું ને એમ તમારે મને કરવા દેવાનું, તમારે મને કાંઈ નહીં બોલવાનું. હા હા, મેં તને વચન આપ્યું હતું કે તું ગમે એ કરીને એમાં મારે તને રોકટોક નહીં કરવાની. તો પછી સાંભળો, હું આ દીકરાનો ત્યાગ કરવા માંગુ છું અને આ દીકરાને હું જંગલમાં તરછોડી દેવા માંગુ છું. અરે હર્ષિયા, આ તું હું બોલશો એનું તને ભાન છે? અરે આ આપણો દીકરો છે અને તું આને તજી દેવાની વાત કરશો? કારણ કે તમે મારી હારે બળજબરીથી લગ્ન કર્યા છે. હું તમને પસંદ નહોતી કરતી, છતાંય મારા બાપના દબાણમાં આવીને મારે તમારી હારે લગ્ન કરવા પડ્યા છે. બસ હું એ જ વાતનો બદલો લેવા માંગુ છું. નહીં હર્ષા, હું તને આવું પગલું નહીં ભરવા દઉં. હું કોઈ કાળે મારા દીકરાને તને નહીં સોંપું. તમે ભૂલો છો, તમારે ને મારી વચ્ચે એક શરત થઈ હતી તો જો તમે મને રોકશો ને તો હું આ ઘર છોડીને ચાલી જઈશ. માટે મારો દીકરો મને સોંપી દ્યો. હર્ષા, મારા દીકરા,
મને માફ કરી દેજે. મારી મજબૂરીની કારણે મારે તને તજી દેવો પડ્યો. મારા દીકરા, તને છોડી દેતા મારા હાથ કાપતા હતા, મારો જીવ બળતો હતો, પણ હું શું કરું? હા, તારા બાપે જેમ મારી જિંદગી ખરાબ કરી નાખી ને, એમ તારી જિંદગી ખરાબ કરી નાખત બેટા. એટલા માટે મેં તને તજી દીધો છે. મારા દીકરા, આજે મેં તને ભગવાનના ભરોસે મૂકી દીધો છે. ખબર નહીં હવે તું મને પાછો મળીશ કે નહીં. હર્ષા, હું તને બે હાથ જોડીને કર કરું છું. મારો દીકરો મને પાછો આપી દે. બદલામાં તું જે કહે હું કરવા તૈયાર છું. ગિરીશ, મારો બાપ પણ તમારી સામે આવી જ રીતના કળગળતો હતો, પણ તમે એના પર દયા નથી ખાધી અને 2 લાખ રૂપિયા તમારે મારા બાપ પાસેથી લેવાના હતા. બસ, અને તમે એની સામે મારો હાથ માંગી લીધો. તો હું શું કરું હર્ષા? હું એક પગે અપંગ છું. આના કારણે મને કોઈ છોકરી જ નહોતું આપતું, અને મેં તકનો લાભ લઈને તારા બાપ પાસેથી રૂપિયાના બદલામાં તારી માંગણી કરી લીધી. તમે તમારો સ્વાર્થ જોયો, મારું ભવિષ્યનું ન વિચાર્યું, અને તમે એમય ન વિચાર્યું કે હું તમારી સાથે ખુશ રહીશ કે નહીં. ને ગિરીશ, તમે જેવી રીતે મારી જિંદગી ખરાબ કરી નાખી ને, એવી રીતે હું તમારી જિંદગી ઝેર જેવી કરી નાખીશ. બેટા, તું કદાચ અમીર ઘરનું સંતાન હશે, પણ મારું આ ઘર તો સાવ સામાન્ય છે. હું તને અમીરો જેવી સુખ સાહેબી તો નહીં આપી શકું, પણ હા, હું તને દુઃખ પણ નહીં પડવા દઉં. એ હું તને વચન આપું છું. હું તને 32 ભાતના ભોજન તો નહીં જમાડી શકું, પણ હા, તને હું કોઈ દિવસ ભૂખ્યો પણ નહીં રાખું. મારા ગરીબ ખાનામાં તને મહેલો જેવો સુખ તો નહીં મળે, પણ હા, તને એક બાપનો પ્રેમ તો જરૂર મળશે. બેટા, તું ઘડીક આરામ કર, હું તારી માટે દૂધની બોટલ લેતો આવું. બેટા, તને મેં સુમસાન જગ્યાએ છોડ્યો હતો ને આજ 20 વર્ષ પૂરા થઈ ગયા છે. ખબર નહીં આજે તું કેમ હશે, શું કરતો હશે. તારી મને બહુ યાદ આવે બેટા. ખબર નહીં આજે તું આ દુનિયામાં જીવતો હશો કે નહીં, અને જો તું જીવતો હશ તો બહુ મોટો થઈ ગયો હશો ને. મને માફ કરજે, ત્યારે મેં તને મજબૂરીના કારણે છોડ્યો હતો, પણ જો તને યાદ કરું ને તો અત્યારે પણ મારું હૃદય રોવા મળે છે. તો આજ પણ તને યાદ કરીને મારું હૈયું રડી પડે છે બેટા, રડી પડે છે બેટા. તારી બહુ યાદ આવે છે. ખોટું બોલે છે તું. તારા દીકરાને તરછોડ્યાનો તને કોઈ અફસોસ નથી. અરે જરાય દુઃખ નથી તારા મનમાં. એવો 20 વર્ષમાં એકે દિવસ નથી જે હું મારા દીકરાને યાદ કરીને રડી ન હોય. પણ હું તમને એના કરતા 10 ગણું રડાવવા માંગુ છું, તમને તડપાવવા માંગુ છું. એક નાની એવી વાતનો આવડો મોટો બદલો લીધો તે મારી સાથે.
આવડો મોટો ઘા કર્યો તે મારા કાળજા ઉપર. આ નાની એવી વાત નથી ગિરીશ. તમારી બદમાશીના કારણે મારી સગાઈ તૂટી ગઈ હતી. મેં મારા મનપસંદગીનો વર ખોયો. મારા લગ્ન જબરજસ્તીથી તમારી સાથે કરી દેવામાં આવ્યા. આ જગતમાં મારા બાપનો જીવ જતો રહ્યો ને તમે એમ કહો છો કે આ વાત નાની અમથી છે. હર્ષા, હું તને બે હાથ જોડું છું. તું મને કે મારો દીકરો અત્યારે ક્યાં છે? એને મળવા હું તડપી રહ્યો છું. હું ઝૂરી રહ્યો છું મારા દીકરાને મળવા. મેં મારા દીકરાને સુમસાન જગ્યા પર તરછોડી દીધો હતો. ખબર નહીં અત્યારે કદાચ જીવતો હોય કે મરી ગયો હોય. રોહન, રોહન બેટા, અહીં આવ તો બેટા. એ આવું પપ્પા. બોલો ને પપ્પા, શું કામ હતું? દીકરા, મારી દવા પૂરી થઈ ગઈ છે, તો નોકરીએથી સાંજે ઘરે આવ્યો ને તે લેતો આવજે. સારું પપ્પા, હું તમારી દવા આવું ને ત્યારે ચોક્કસ લેતો આવીશ. પણ પપ્પા, મારે તમને એક વાત પૂછવી છે. હા બેટા, શું પૂછવું છે? બોલ ને. પપ્પા, તમે મને કહેતા હતા કે હું સમય આવ્યો તને જણાવીશ તારા સાચા મા બાપ કોણ છે. તો પપ્પા, તમે મને કહો ને, મારા સાચા મમ્મી પપ્પા કોણ છે? બેટા, તું આ બધું જાણે ને તો તને દુઃખ થશે. પછી તું તારા મા બાપ સાથે પણ નહીં રહી શકે. પણ કેમ પપ્પા? હું મારા મમ્મી પપ્પા સાથે કેમ નહીં રહી શકું? દીકરા, કારણ કે તારા મમ્મીએ તારો ત્યાગ કરી દીધો છે, તને તરછોડી દીધો છે. શું? મારા મમ્મીએ મારો ત્યાગ કરી દીધો છે? પણ કેમ પપ્પા? બેટા, એ વાત હૃદયને વલોવી નાખે ને એવી છે. તારા પપ્પાની બદમાશીનો તું ભોગ બન્યો છો. એટલે બેટા, આ બધું જાણવું રહેવા દે, તને દુઃખ લાગશે. પપ્પા, મારી જિજ્ઞાસા હવે વધતી જાય છે. તમે મને કહો કે મારી સાથે શું શું થયું છે. બોલો ને પપ્પા. બેટા, તારે જાણવું જ છે ને તો એક દિવસ થોભી જા. કાલે તારો જન્મદિવસ છે ને, ત્યારે હું તને બધું જણાવીશ. રોહન, મારા મમ્મી પપ્પા હવે મારા લગ્નની ઉતાવળ કરે છે. તું કંઈ કર ને યાર. હું શું કરું યાર? મને તો મારા મમ્મી પપ્પા કોણ છે ને એ વાતની ખબર નથી. તો પછી હું તારા પપ્પાને શું કહીશ? પણ તારા પાલક પપ્પાને તો ખબર જ હશે ને, એ તો આ વાત જાણતા હશે. તું એમને પૂછ ને, એટલે એ તારા મમ્મી પપ્પાને મળાવી દેશે. પછી તું મારા ઘરે આપણા લગ્નની વાત કરવા મારા મમ્મી પપ્પા પાસે મોકલજે. મેં મારા પપ્પાને બધી જ વાત કરી છે. એ મને કહેતા હતા કે એ મને કાલે બધી જ વાત જણાવશે. કેમ કાલે? આજે કેમ ન જણાવી? કારણ કે કાલે મારો જન્મદિવસ છે, એટલે એ આ વાતનો ખુલાસો મારા જન્મદિવસ પર જ કરશે. શું વાત કરે છે? કાલે તારો બર્થડે છે? મતલબ તું કાલે ઉજવણી કરશે ને તારા બર્થડેની? તો ના આશા, આ વખતે હું મારો જન્મદિવસ ઘરે નથી ઉજવવાનો, પણ હા, આપણે બંને જણા સાથે જઈને સેલિબ્રેટ જરૂર કરશું. અરે 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 આંટી, આંટી આંટી શું થયું? માફ કરજે દીકરા, ઠેસ આવે ને એટલે હું તારી હારે અથડાઈ ગઈ. કઈ વાંધો નહીં આંટી,
એમાં શું થઈ ગયું? અરે આંટી તમારા પગમાંથી તો લોહી નીકળે છે. રોહન જો તું. હા આંટી, તમને પગમાં ઘણું બધું વાગ્યું છે અને લોહી પણ બહુ નીકળે છે. અરે નાના દીકરા, હું બસ ઘરે જ જાઉં છું. રસ્તામાં હોસ્પિટલ આવે ને ત્યાં પાટો બંધાવી લઈશ. પણ આંટી, તમે ઘરે પહોંચશો ને એ પહેલા તો કેટલું બધું લોહી વહી જશે. ચાલો હું તમને અત્યારે જ હોસ્પિટલ લઈ જાઉં. અરે બેટા, તું શું કામે તકલીફ ઉઠાવે છે? હું બસ આ રસ્તામાં હોસ્પિટલ છે ને ત્યાં પાટો બંધાવી દઈશ. ઠીક છે આંટી, પણ તમે હોસ્પિટલ જાઓ ને એ પહેલા હું તમને મારા રૂમાલનો પાટો બાંધી દઉં છું, એટલે તમને લોહી પણ ઓછું નીકળશે. અરે આંટી, તમે પગ સરખો કરો, હું પાટો બાંધી દઉં છું. લો. નહીં આંટી, લાવો. કેટલો ડાયો છે. હા, તારે ને મારે આંખની ઓળખાણ પણ નથી, છતાં મારી એટલી બધી ચિંતા કરીશ. અરે આંટી, ભલે તમારે કે મારે કોઈ ઓળખાણ ન હોય, પણ પૂર્વજન્મની આપણી કોઈને કોઈ ઓળખાણ તો જરૂર હશે. નહીતર મને કઈ અમથા થોડી તમારી ચિંતા થાય. તારી વાત સાચી છે બેટા, મને પણ એવું જ લાગે છે. ક્યાંક ને ક્યાંક આપણે ભવોના સંબંધો લાગે તો જ ભગવાને આપણને મેળવ્યા હોય. જો બેટા, રામવિલા સોસાયટી છે ને ત્યાં મારું ઘર છે. તને સમય મળે ને તો મારા ઘરે જરૂર આવજો. હા આંટી, હું તમારા ઘરે જરૂરથી આવીશ. પણ હા, આ હોસ્પિટલે જઈને પાટો બંધાવવાનું ભૂલતા નહીં હો. સારું બેટા, હું પાટો બંધાવી દઈશ. ચાલો ત્યારે હું હવે જાઉં. આવજો આંટી. પપ્પા, આજે મારો જન્મદિવસ છે, એટલે તમે મને આશીર્વાદ આપો. દીકરા, સુખી થાવ. ભગવાન તને 100 વર્ષનો કરે. નહીં પપ્પા, મારે 100 વર્ષના આયુષ્યના આશીર્વાદ નથી જોઈતા, પણ તમે મને એવા આશીર્વાદ આપો કે મને મારા મા બાપનો ભેટો થઈ જાય. પેલા બેસ. જો બેટા, ભગવાન ઉપર ભરોસો રાખ, તારા મા બાપનો ભેટો જરૂર થઈ જાય. પણ ક્યારે પપ્પા? હા, આજકાલ કરતા 20 વર્ષ વીતી ગયા ને આ 20 વર્ષથી હું મારા મા બાપથી દૂર છું પપ્પા. તમે મને જણાવો, હું કોનું સંતાન છું પપ્પા? બેટા, કઈ કહેવા જેવું નથી, પણ તું બહુ જીદ કરશો ને એટલે આજ મારે કહેવું જ પડશે તને. તો સાંભળ બેટા, આજથી 20 વર્ષ પહેલા તારા મમ્મીએ તારા જન્મના 8મા દિવસ બાદ રસ્તા ઉપર સુમસાન જગ્યાએ તને તરછોડીને જતી રહી હતી. પણ કેમ પપ્પા? એવું તે વળી શું બન્યું હતું કે મારા મમ્મીએ મને આમ રસ્તા ઉપર તરછોડી દીધો? તો ઠીક છે બેટા, તો સાંભળ. આજથી 20 વર્ષ પહેલા તારા જન્મના 8 દિવસ બાદ તારા મમ્મી સુમસાન જગ્યા ઉપર તને તરછોડીને જતી રહી હતી. પણ કેમ પપ્પા? મારા મમ્મીએ મને આમ જન્મતા વેતા તરછોડી દીધો હતો. કારણ કે તારા પપ્પા અપંગ હતા અને એની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નહોતું થતું, અને તારા પપ્પાને તારા નાના પાસે 2 લાખ રૂપિયા લેવાના હતા, પણ તારા નાનાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે 2 લાખ રૂપિયા તો શું, 2000 રૂપિયાની પણ સગવડ થઈ શકે એમ નહોતી. બસ એ જ તકનો લાભ તારા પપ્પાએ તારા નાના પાસે ઉઠાવીને તારી મમ્મીનો હાથ માગી લીધો. તારી મમ્મીની ઈચ્છા ન હોવા છતાં તારા પપ્પા સાથે તારા મમ્મીને લગ્ન કરવા પડ્યા હતા. બસ આ જ વાતનો બદલો લેવા માટે તારા મમ્મીએ તારા જન્મ પછી તને તરછોડી દીધો. એટલે એ બંનેના અંદરો અંદર ઝઘડામાં મારી મમ્મીએ મારી બલી ચડાવી દીધી. મારા પપ્પાને એમના પુત્ર માટે તડપાવા એમણે મને તરછોડી દીધો. પણ પપ્પા, મારા મમ્મી મળે ને તો મારે એમને પૂછવું છે કે એમણે આ બધું શું કામ કર્યું, શું કામ ને મને તરછોડી દીધો? બેટા, જ્યારે માણસ સ્વાર્થી બને ને તારી પોતાનું જ ભલું વિચારે છે અને પોતાનો સ્વાર્થ માટે તો કંઈ બી કરી શકે છે. પપ્પા, તમે મારા મમ્મીને જોયા હશે ને, તમે એમને ઓળખતા હશો ને? પપ્પા, તમે એને ઓળખતા હોય ને
તો મારે એકવાર એને મળવું છે. બેટા તાર મમ્મીનો ફોટો મારી પાસે છે. તું ઘડીક બેસ, હું ફોટો લેતો આવું. હાલે બેટા, આ તારા મમ્મીનો ફોટો છે. શું આ મારા મમ્મી છે? હા બેટા, આ જ તારા મમ્મી છે. પણ પપ્પા, આ આંટીને તો કાલે મેં રસ્તા ઉપર જોયા હતા. હર્ષા, તમે અહીંયા? હા, મારે થોડીક વાત તમારી સાથે કરવી છે ને, એટલે હું આવ્યો છું. હા, શું વાત છે? જલ્દી કહો. આખરે મારા પતિ આવી જશે ને તો નકામું થશે. કાલે તું રસ્તા ઉપર જાતી હતી ને, અને જે પગમાં ઠેસ વાગી ત્યારે પેલા છોકરાએ પાટો બાંધ્યો હતો, એ જ તારો દીકરો રોહન હતો. શું? એ મારો દીકરો રોહન હતો? મારો દીકરો? હા હર્ષા, એ જ તારો દીકરો હતો અને એ તને મળવા માંગે છે. પણ હું એને મળવા નથી માંગતી. મારે નથી મળવું એને. પણ હર્ષા, તું શું કામ એટલી બધી કઠોર બને છે? તારા દીકરાથી એટલી બધી દૂર કેમ ભાગે છે? એ બેચારો તને મળવા માટે તડપી રહ્યો છે, તારી મમતા માટે તરસી રહ્યો છે. જેટલો મારો દીકરો મને મળવા માટે તડપી રહ્યો છે ને, એના કરતા વધારે હું એને મળવા માટે તડપી રહી છું. પણ હું મારા છાતી પર પથ્થર રાખીને એટલા માટે બેઠી છું કે મારે ગિરીશાળા બદલો લેવો છે. હું એને રગે રગે તડપાવવા માંગુ છું. એના દીકરા માટે હું એને તડપાવવા માંગુ છું. એના ઘરના વારસદાર માટે તડપાવવા માંગુ છું. બદલો તું તારા પતિ સાથે નહીં, પણ તારા દીકરા સાથે લઈ રહી છો. તારો પતિ તો નિંભર છે, એ પથ્થર હૃદયનો છે. એ એના દીકરાને ક્યારેય યાદ પણ નહીં કરતો હોય. તારો દીકરો તને યાદ કરીને રાત દિવસ તડપે છે, એ ઝૂરે છે. એનો તો વિચાર કર જરા. મારે તમારું કાંઈ નથી સાંભળવું. મહેરબાની કરીને તમે અહીંયાથી જાઓ. પણ હર્ષા, મારી વાત ઉપર જરા વિચાર કર ને, એટલી બધી કઠોર ન બન. હું તમારા પગે પડું છું, તમે અહીંયાથી જાઓ. ઠીક છે, અત્યારે તો હું જાઉં છું, પણ જ્યારે હું પાછો આવીશ ને તો એ તારા દીકરાને સાથે લઈને આવીશ. હર્ષા, આમાં મારા 2 મકાન, મારી દુકાન, મારી તમામ પ્રોપર્ટી હું તારા નામે કરું છું. બદલામાં તું મને ફક્ત ખાલી એટલું કહી દે, મારો દીકરો ક્યાં છે? મારો દીકરો મને પાછો આપી દે. કેટલી તડપ છે તમને તમારા દીકરાને મળવાની. બસ હું આવી જ રીતે તમને તડપતા જોવા માંગતી હતી. બસ હર્ષા, બહુ થયું હવે. આ 20 વર્ષથી હું મારા દીકરા માટે ઝૂરું છું, તડપું છું મારા દીકરા માટે હું. પણ હવે હું આ બધું નહીં ચલાવી લઉં. એટલે ક્યાં છે મારો દીકરો? મને મારો દીકરો પાછો આપી દે. મારે તમને તમારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તડપતા જોવા છે. આજે મારે તમને વલખા મારતા જોવા છે, તમને તડપતા જોવા છે. કારણ કે એક સમયે મારા બાપના આઘાતમાં હું પણ તડપતી હતી. ત્યારે તમે તો મારા પર દયા નહોતી ખાધી. હવે હું કામ તમારા પર દયા ખાઉં? મારે તારી હારે કોઈ તત નથી કરવો. હું તને 2 હાથ જોડું છું, મારો દીકરો મને પાછો આપી દે. તમે તમારા માથાના વાળ મારા પગના તળિયે લૂછશો ને તો પણ હું તમારા દીકરાને તમારી હારે મેળાપ નહીં થવા દઉં. માટે આ વાત ફરીથી મારી સામે તો કરતા જ નહીં, સમજ્યા?
મારા દીકરા, મારા લાલ, તું ક્યાં છો? તું એક વખત, ખાલી એક વખત મારા દીકરા તું મારી સામે આવ. હું તને એક નજરે જોવા માટે તડપું છું, જોરું છું હું તારી વગર. મારા દીકરા, તું ક્યાં છો? અરે આશા, કેટલી વાર લગાડી તે? હું ક્યારનો અહીંયા તારી જ રાહ જોઈને ઊભો છું. કેમ, કઈ કામ હતું? અરે યાર, મારા મમ્મીનો પત્તો લાગી ગયો છે. શું? તારા મમ્મીનો પત્તો મળી ગયો? કોણ છે અને ક્યાં રહે છે? તને યાદ છે 2 દિવસ પહેલા તું અને હું આપણે રસ્તા ઉપર જતા હતા ત્યારે એક આંટીને ઠેસ લાગી ગઈ હતી અને તરત જ મારી સાથે અથડાયા હતા. બીજું કોઈ નહીં, એ આંટી જ મારા મમ્મી છે. શું? એ તારા મમ્મી હતા? પણ આવું તને કોણે કહ્યું? મને આ બધી જ વાત મારા પપ્પાએ કરી છે. એ ઓળખે છે મારા મમ્મીને. અને હા, એમણે તો મને મારા મમ્મીનો ફોટો પણ બતાવ્યો. પણ રોહન, એક વાત વિચારવા જેવી છે. એ તારા પાલક પપ્પા તારી મમ્મીને કેવી રીતે ઓળખે છે? શું સંબંધ છે એ બંને વચ્ચે? હા યાર, આ વિચાર તો મારા મગજમાં આવ્યો જ નહીં. રોહન, તારા પાલક પપ્પા અને તારા મમ્મી વચ્ચે જરૂર કોઈ કનેક્શન તો છે જ. નહીં તો પછી તારા પાલક પપ્પા પાસે તારા મમ્મીનો ફોટો કઈ રીતે હોય? તારી વાત સાચી છે આશા. નહીં તો મારા મમ્મીનું મને તરછોડી દેવું ને મારા પપ્પાનું મને ઘરે લઈ આવવું, મને ઉછેરીને મોટો કરવો. આ બધી જ ઘટના વચ્ચે મારા પપ્પાનો કંઈક સંબંધ તો છે જ. નક્કી મારા પપ્પા આ ઘટના સાથે જોડાયેલા છે. રોહન, આપણે એક કામ કરીએ, તારા પપ્પા પાસે જઈએ અને એમની પાસેથી બધી જાણકારી મેળવી લઈએ. હા હા, ચાલ અત્યારે જ જઈએ. બેસ આશા. રોહન, તું તો તારા કામથી બહાર ગયો હતો ને, કેમ ઘરે પાછો આવ્યો? તમને એ પૂછવા માટે કે તમારી પાસે મારા મમ્મીનો ફોટો કેવી રીતે આવ્યો? તમે કેવી રીતે ઓળખો છો મારા મમ્મીને? બેટા, તારે એ જાણવું જરૂરી નથી કે હું તારી મમ્મીને કઈ રીતે ઓળખું છું, પણ તારે એ જાણવું જરૂરી છે કે તારા મમ્મી કોણ છે. નહીં પપ્પા, મારા માટે એ જાણવું પણ જરૂરી છે કે મારા મમ્મીને તમે કેવી રીતે ઓળખો છો ને શું સંબંધ છે તમારે એની સાથે. ઠીક છે, ત્યારે જાણવું છે ને તો સાંભળ. તારા મમ્મીના લગ્ન તારા પપ્પા સાથે થયા ને, એ પહેલા તારા મમ્મીની સગાઈ જે વ્યક્તિ સાથે થઈ હતી ને, એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ હું છું. શું? મારી મમ્મીની પહેલા સગાઈ તમારી સાથે થઈ હતી? હા બેટા, તારા મમ્મીની સગાઈ પહેલા મારી સાથે જ થઈ હતી અને અમારા લગ્ન પણ થવાના હતા, પણ વિધાતાએ અમારા લેખ અધૂરા લખ્યા એટલે અમારા લગ્ન ન થઈ શક્યા. પપ્પા, મારા મમ્મીના ઘરનું એડ્રેસ આપો, મારે એમને મળવું છે. પણ એ તને મળવા નથી માંગતી. પણ કેમ પપ્પા? એ મને કેમ મળવા નથી માંગતા? મારે એમને મળવું છે. એ મને કેમ મળવા નથી માંગતા? તમે મને એમનું એડ્રેસ આપો. મમ્મી, આમ તો તમે મમ્મી કહેવાને લાયક તો નથી જ, તો પણ મારે પરાણે કહેવું પડે છે. નહીં દીકરા, આવું ન બોલ. તું મારો દીકરો છો. હું તમારો દીકરો છું,
તો પછી મને તરસોડી શું કામ દીધો હતો? શું કામ ને મને જન્મતા વેતર રસ્તાની વચ્ચે ફેંકી દીધો? હે મમ્મી, માને તો ભગવાનનું બીજું રૂપ કહેવાય છે, પણ તમે તો શેતાન નીકળ્યા, શેતાન. બસ બેટા બસ, હવે તું આવું આગળ કાંઈ ન બોલ. તારા એક એક શબ્દ મારા કાળજે ઘાની જેમ વાગે છે. બેટા મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. કેટલું સહેલાઈથી કહી દીધું નહીં તમે કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે દીકરા. પણ તમારી આ ભૂલની સજા મેં મારા જીવનમાં 20 વર્ષ સુધી ભોગવી છે. 20 વર્ષો સુધી હું મારા મા બાપથી જુદો રહ્યો છું મમ્મી. છેલ્લા 20 વર્ષથી હું મારા મા બાપના પ્રેમ મેળવવા તડપી રહ્યો છું મમ્મી. હું પણ તને મળવા માટે 20 વર્ષથી તડપાઈ રહ્યો છું બેટા. પપ્પા, હા બેટા, હું જ તારા પપ્પા છું. છાનો રહી જા દીકરા, છાનો રહી જા. હર્ષા, હવે જે થયું તે ભૂલી જા. ભગવાને બધાને ભેગા કર્યા છે તો ભેગા મળીને રહ્યો, શાંતિથી રહ્યો. દીકરા, હા તારી માને માફ કરી દે. હું મારા સ્વાર્થને ખાતર બધું ભૂલી ગઈ હતી. માફ કરી દે બેટા. નહીં મમ્મી, હર્ષા, અહીંયા મારી જવાબદારી હવે પૂરી થાય છે. તારો દીકરો તને હું સોંપું છું અને બધા સંભાળીને રહેજો. અને હવે હું જાઉં છું. ઉભા રહ્યો પપ્પા. રોની દીકરા, બેટા હવે તું અહીંયા જ રહેવાનું છે. અહીંયા તારા મા બાપને હું તને સોંપીને જાઉં છું અને આ જ તારા મા બાપ છે. અને જો એની સેવા કરજો બેટા. અને એક વાત યાદ રાખજે મારો ભાઈ, તારા પાલક પિતાને ભૂલતો નહીં મારો ભાઈ. સાચવીને રહેજો ભાઈ. પપ્પા, તમે તમારું ધ્યાન રાખજો. તારા મા બાપ પાસે જા. અને હવે હું જાઉં છું બેટા. ભાઈ હું નીકળું છું. છાનો રહી જા દીકરા, છાનો રહી જા. અમે છીએ ને.